પ્રાચીન ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ ખૂબ જ અદ્ભુત અને વિશ્વપ્રસિદ્ધ હતો. ભારતીય વિદ્વાનોએ ગણિત, ખગોળશાસ્ત્ર, ચિકિત્સા અને ધાતુશાસ્ત્રમાં મહાન યોગદાન આપ્યું. ગણિત મેથેમેટિક્સ. ભારતમાં શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ થઈ. આર્યભટ્ટે પાઈનું મૂલ્ય આપ્યું અને ખગોળશાસ્ત્રમાં યોગદાન આપ્યું. બ્રહ્મગુપ્તે શૂન્ય અને ઋણ સંખ્યાઓના નિયમો આપ્યા. ખગોળશાસ્ત્ર એસ્ટ્રોનોમી. ગ્રહો અને તારાઓની ગતિનો અભ્યાસ કરવામાં આવ્યો. પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે, આ વિચાર પ્રાચીન ભારતીયોએ આપ્યો. સૂર્ય અને ચંદ્રગ્રહણ વિશે યોગ્ય સમજ વિકસાવવામાં આવી. ચિકિત્સા મેડિસિન. સુશ્રુતને સર્જરીનો પિતા માનવામાં આવે છે. તેમણે પ્લાસ્ટિક સર્જરી અને ઓપરેશનની પદ્ધતિઓ વિકસાવી. ચરકે આયુર્વેદનો વિકાસ કર્યો. ધાતુશાસ્ત્ર મેટલર્જી. લોખંડ અને સ્ટીલ બનાવવાની ઉત્તમ કળા હતી. દિલ્હીનો લોખંડનો થાંભલો આજે પણ જાંગ લાગ્યા વગર ઊભો છે. આ ભારતીય ટેકનોલોજીની સાબિતી છે. શિક્ષણ અને વિશ્વવિદ્યાલય. નાલંદા યુનિવર્સિટી વિશ્વ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વિદ્યાર્થીઓ વિદેશમાંથી પણ અભ્યાસ માટે આવતા. પ્રાચીન ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિશ્વને અમૂલ્ય ભેટો આપી. આજના આધુનિક વિજ્ઞાનના ઘણા આધારભૂત સિદ્ધાંતોનો ઉદ્ભવ ભારતમાં થયો હતો. વિદ્યાર્થીઓ, પાઠક સાહેબની આ YouTube ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજના પાઠ માટે આ જ રહસ્ય છે.